જય સચ્ચિદાનંદ બધાને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નાટક જોવું છે બધાને? જોવું છે? તો આજે તમારી જેમ અહીં શિબિરમાં આવેલા છોકરાઓએ એક દિવસમાં એક સરસ નાનું એવું નાટક તૈયાર કર્યું છે. એ નાટકમાં એક હિડન મેસેજ છે, એટલે તમારે એ જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે. એટલે તમે બધા એ નાટકમાં ખૂબ મજા માણજો અને કંઈક શીખીને કંઈક લઈને જ. બરાબર છે? અને નાટકનું નામ છે દાદાઈ પંચામૃત. દાદાઈ પંચામૃત. તો ચાલો સૌ ભેગા મળીને માણીએ નાટક દાદાઈ પંચામૃત. હાશ, ફાઇનલી વેકેશન પડી ગયું. હાશ, હવે મજા કરીશું શાંતિથી. મજા તો બધી ઠીક છે, પણ યાર લાઈફમાં બહુ કંટાળો છે યાર. કેમ, શું થયું? એજ નું એજ. પહેલા સ્કૂલમાં જવાનું, ભણવાનું, જે ભણ્યું એને યાદ રાખવાનું, અને યાદ રાખ્યું એને પરીક્ષામાં લખવાનું. એજ નું એજ હર વખત કંટાળી ગયો યાર આ હવે લાઈફ. મહેનત તો કરવી પડે ને, એમનેમ થોડી પાસ થવાય. સાચી વાત છે. અરે એ બધું તો ઠીક છે, આપણો વેકેશન નો શું પ્લાન છે? હા. ક્યાં જવાનું છે? ભાઈ મારું તો પ્લાન એકદમ ફિક્સ છે. એક મસ્ત ફોરેનની ટૂર, ઘણી બધી ફિલ્મો, અને સૌથી મસ્ત કામ, પલંગ પર બેઠા બેઠા મસ્ત આરામ. તારું શું પ્લાન છે? મારું તો મસ્ત મામાના ઘરે જઈને કેરીઓ ઠપકારવાની. તારું શું પ્લાન છે ભાઈ? અરે મારા તો મારા કાકાના દીકરાના સાથે શિબિરમાં જવાનું છે. કઈ શિબિર? અરે દાદા ભગવાનની શિબિરમાં જવાનું છે. શિબિર છે. ઠીક છે, ચાલો મળીએ. અરે આપણે બે સાથે જ જતા રહીએ, આપણે બે નજીક જ તો રહીએ હા ચાલ, છીએ. હું ટુ વ્હીલર ચાલ. લાવ્યો જ છું. હા. તમારું શું પ્લાન છે જવામાં? હું પોતે વયો જઈશ, તમે બંને હેડો. સારું સારું, સારું, મળીએ. ચાલો મળીએ. ફોરેન ટૂર કરવાની છે. અત્યારે તો વેકેશન ચાલુ થયું છે. શું શું પ્લાન કરીશું? ફોરેનમાં કોને કોને બોલાવવું છે? આ કરીશું, ફિલ્મ છે, જોઈએ શું. ચલો જે પણ હશે એ. આઉચ. આ શું છે? હે બાળક, કોણ બોલ્યું? હું કોઈ સામાન્ય પથ્થર નથી. હું એક ચમત્કારી પથ્થર છું. સાચે ચમત્કારી પથ્થર? સાચે ચમત્કારી પથ્થર? મારી પાસે એક એવી શક્તિ છે કે તું જે માંગીશ તે હું બધું હાજર કરી દઈશ. સાચેમાં જે પણ માંગી છે બધું તમે હાજર કરી દેશો? હા બાળક, પણ એક શરત છે. કઈ શરત? મને બધી શરતો મંજૂર છે, બસ તમે મને વરદાન આપવાનું કરો. જો જ્યારે તું કોઈ પણ વસ્તુ માંગે ત્યારે તારી આંખો બંધ રાખજે. ચોક્કસ ચોક્કસ. મામૂલી પથ્થર લાગતો તો, પણ અલાદીનનો ચિરાગ નીકળી ગયો. ચાલો જોઈએ શું માધા બતાવે છે. શું પહેરું? હાથ સૂનું લાગે છે, એકવાર ઘડિયાળ માંગીને જોઉં. હે જાદુઈ પથ્થર, મને રોલેક્સની ઘડિયાળ આપ. ઉપરથી આવ્યું કે નીચેથી આવી? સાચે રોલેક્સની ઘડિયાળ જોઈએ છે? જોઈએ છે? પથ્થર છે? આવ, ઘડિયાળ મળી ગઈ. ચાલ, આ તો થોડીક સસ્તી વસ્તુ થઈ. જરાક હજી કંઈક મોંઘી જોઉં. એ ફોન તો ખખડતો ફોન છે. ચાલો ડિમાન્ડિંગ ફોન. હે જાદુઈ પથ્થર, મને અત્યારનો લેટેસ્ટ ફોન આઈફોન 17 પ્રો મેક્સ 512 GB નું ફોન આપજે. અરે તારી તો, સાચેમાં તો આઈફોન નીકળ્યું. ઓરેન્જ કલરનું આઈફોન 17 પ્રો મેક્સ. પિક્ચર ક્વોલિટી ચેક કરા દો કે તો આઈફોન શું કામનો. તમારે કાઢાવો છે? ચાલો કઢાવી દીધું. આઈફોન પણ સારો મળી ગયો. હવે શું માંગુ? ફોન આવી ગયો, ઘડિયાળ પણ આવી ગયો. હવે સૌથી મોંઘેરી ચીજ. હે જાદુઈ પથ્થર, મને સોનાની ચેન આપ.
આ શું? આ તો સાચું સોનાની ચેન છે. જોઈએ છે? પથ્થર છે? કોઈ નહીં મળવાનું. સાચા સોનાની ચેન. બોલો મહાલક્ષ્મી માત કી જય. ટેસડો પડી ગયો આજે. ખાલી એક ચીજ કહી જ, આવી રીતે ભગવાન સૌનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે. સાંજનો સમય થવા આવ્યો. ઘરે જવું કે તો બધું ચોરાઈ જશે. આજનો લાહવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. ચાલો ઘરે તો આવી ગયા, આ બધું તો મૂકી દઈએ. પણ હવે જમવાનું બનાવશે કોણ? 1 કલાક બગાડશે ખાશું. મારી પાસે ચિરાગ તો છે ને યાર. ચાલો આરામ કરીએ. હે જાદુઈ પથ્થર, મને પિઝા, પાસ્તા, મોમોઝ અને ચાઇનીઝ આપ. કોણ છે? અરે વાહ. નીચે ના, મારી પાસે જ મૂકું છું, ચોરાઈ જશે. બહુ ખવાઈ ગયું. થોડીક વાર હવે આડા પડીએ. આવો જલસો રોજ પડી જાય તો રોજ કંઈક ને કંઈક માંગ્યા રાખવાનું. ચાલો થોડાક હવે આડા પડીએ. પણ આ જાદુઈ પથ્થરને મૂકું ક્યાં? ડ્રોવર? ના, ડ્રોવરમાં નહીં. કબાટ? નહીં, કબાટ પર વિશ્વાસ નથી. કઈ જગ્યા સેફ હશે? મારા હાથમાં જ સૌથી સારી ચીજ છે, હાથમાં જ રહેવા દઉં છું. ચાલો ભગવાન આવા દિવસો હરરોજ બતાડજે. સૂતા સૂતા અંધારામાં જો ચોરી થઈ જાય, ખોટી કમાણી ચાલી જાય, ખોટી કમાણી ચાલી જાય. સૂતા સૂતા અંધારામાં જો ચોરી થઈ જાય, ખોટી કમાણી ચાલી જાય, ખોટી કમાણી ચાલી જાય. સવાર પડી ગઈ, ખબર ના પડી. કાલનો દિવસ તો મસ્ત ગયો. પથ્થર તો મેં અહીંયા જ રાખ. પથ્થર ક્યાં ગયો? પથ્થર 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 ક્યાં ગયો? અરે ઈચ્છા પૂર્તિ વાળું પથ્થર ક્યાં ગયું? એટલું સરસ જાદુઈ પથ્થર હતું, કોણ ચોરી ગયું? મેં પેલા ચોરનું શું બગાડ્યું હતું? ભગવાને આ દિવસ મને કેમ બતાડ્યો આ પથ્થર? ચલ આપણે હર્ષલના ઘરે જઈ આવીએ, કેટલા ટાઈમથી ગયા નથી. અરે હા, મળતા આવીએ. એ બી કહેતો તો. ટિંગ ટોંગ. પથ્થર આવ્યું કે પથ્થર આપવા વાળો આવ્યો છે? જલ્દી જોઈ લો.
પથ્થર પથ્થર પથ્થર. અરે આ તો પથરાઓ નીકળ્યા. શું થયું આ કેમ રોવે છે? ચલ ચલ. શું થયું ભાઈ કેમ રોવે છે આટલું? તને ખબર છે આપણે જ્યારે મળ્યા હતા ને પેલા દિવસે તમે લોકો તો વયા ગયા. એના પછી મને એક જાદુઈ પથ્થર મળ્યો જેણે મને એટલી મોંઘી મોંઘી ચીજો આપી હતી. શું આપ્યું તું એને? એને રોલેક્સ ની ઘડિયાળ આપી, ઓહોહોહો. મને આઈફોન આપ્યો 17 અલા, Pro અરે Max. વાહ. લાય લાય આ તો પથ્થર કઈ લાય, નહીં, મને પથ્થર સોનાની આપ. ચેન આપી. તો પથ્થર આપ મને પથ્થર. હરક પદુડાઓ એ જ તો ચોર. અલ્યા અરે જો પહેલા તો રડવાનું બંધ કર. શાંત થઈ જા શાંત. હા, હું હમણાં જ દાદા ભગવાનની શિબિરમાં જઈ આવ્યો છું. ત્યાં દરેક પ્રશ્નોના ઉત્તર મળી રહેશે. મને પાક્કો વિશ્વાસ છે કે તારા પ્રશ્નનો ઉત્તર બી મળી જશે. સાચું કે છે તું? મને મારા પ્રશ્નનો જવાબ સાચે ત્યાં મળશે? હા, ચોક્કસ મળી જશે. ચાલ મને અત્યારે તેમની પાસે લઈ હા ચાલ. હા ચાલ ચાલો. લઈ તું પણ જઈએ. ચાલીશ. હા હું પણ આવીશ. ચાલો. પથ્થર. રોઈશ નહીં ભાઈ, તું રોઈશ રોઈશ નહીં. નહીં, શાંત થઈ જા. સુખ લક્ષ્મીનું આવન જાવન માધ્યમ મધ્યમ પતિત પાવન સુખ દુઃખ લક્ષ્મીનું આવન જાવન માધ્યમ મધ્યમ પતિત પાવન પાપાનો બંદી પુણ્યની લક્ષ્મી અકરમી તો સુખ માએ દુખી સુખ દુઃખ લક્ષ્મીનું આવન જાવન માધ્યમ મધ્યમ પતિત પાવન માધ્યમ મધ્યમ પતિત પાવન માધ્યમ મધ્યમ પતિત પાવન. શાંત થઈ જા ભાઈ શાંત. જય સચ્ચિદાનંદ દેવમભાઈ, આવો. જય સચ્ચિદાનંદ. ગુરુજી. મને મારી શંકાનું સમાધાન આપો. બેસો બેસો. શું નામ છે તમારું? હર્ષલભાઈ. હર્ષલભાઈ, બરાબર છે. હર્ષલભાઈ, આ શું થયું એમને? હા, તો વાત એવી થઈ. બોલ. ઓહો, બરાબર છે હર્ષલભાઈ, કંઈ વાંધો નહીં. હવે તમે તમારી સાથે આ સંજોગ જે બન્યો એ સંજોગ એવું બતાવે છે કે એ સંજોગને આધારે તમે સુખી હતા. હા. હવે એ સંજોગ તમારી પાસેથી જતો રહ્યો તો હવે તમે દુઃખી થઈ ગયા. 100% સાચી વાત છે સાહેબ. જ્યાર સુધી આ જાદુઈ પથ્થર મારી પાસે હતું બધા જ સુખો મને મળતા હતા. ઘડિયાળ મળ્યું, આઈફોન મળ્યો, સોનાની ચેન મળી, અને જે મેં વયો ગયું મારી લાઈફ આખી દુખી દુખી થઈ ગઈ છે. બરાબર છે. તો હર્ષલભાઈ, તમને આજે દુઃખ, પહેલાં સુખ આવ્યું પછી દુઃખ આવ્યું, તો હવે તમારે આ સુખ દુઃખ વાળું જીવન જીવવું છે કે પછી કાયમી સુખ જોઈએ એવું જોઈએ છે? ના ના સાહેબ, હવે મને કાયમી સુખ જ જોઈએ છે. કોઈક રસ્તો બતાડો. બરાબર છે. તો તમને જેમ આ એક સોનાનો પથ્થર મળ્યો ને એવી રીતે અમારી પાસે દાદા ભગવાનના 5 ડાયમંડ છે. ઓહો, 5 ડાયમંડ છે. 5 ડાયમંડ? હા, પણ એવા ડાયમંડ કે એ તમારી પાસેથી ક્યારેય પણ ચોર ચોરી ના કરી શકે. તો સાહેબ એવા અમને કયા પણ આપો ને diamond છે? એવા ડાયમંડ.
હા, બરાબર એવા છે કાંઈ બરાબર છે છે. તો જુઓ દેવમભાઈ, હું તમને આ પુસ્તક આપું છું. આ પુસ્તક તમારા મિત્રોને આપો. આ શું છે સાહેબ? સત સાધન પંચામૃત. બરાબર છે. આ દાદા ભગવાનની પુસ્તક છે અને આ પુસ્તક તમને અમે આપીશું. અને અત્યારે જે હું તમને આ 5 ડાયમંડ આપું છું એ આ પુસ્તકમાંથી તમારે રોજ કરવાનું છે. પણ સૌ પ્રથમ તમને આ હું સમજાવું છું, એટલે તમે આ સમજી લેજો. પાક્કું સાહેબ. બરાબર? હા. કારણ કે તમે આ સમજીને કરશો તો એ તમારું જે સુખ છે એ કોઈ લઈ નહીં શકે, કોઈ ચોરી નહીં શકે, અને ક્યારેય પણ તમને જીવનમાં સુખ દુઃખ એવો અનુભવ નહીં થાય. ફક્ત અને ફક્ત સુખનો અનુભવ થશે. આવું કેવું સુખ કે ખાલી સુખ જ અનુભવાશે? હા, જુઓ, હવે મેં તમને પુસ્તક આપ્યું છે, એમાં સૌ પ્રથમ 11 નંબરનું પાનું કાઢો. હા સાહેબ. હા, હવે તમે આ વાંચો. શું લખ્યું છે? આમાં એમ લખ્યું છે, સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર. આ ત્રિમંત્ર શું છે સાહેબ? જુઓ, હવે આ ત્રિમંત્રોનો મુખ્ય વાત કરું તો કે ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી? નિષ્પક્ષપાતી હોય છે. અને આપણે બધા પક્ષપાતી હોઈએ. તો કે ભગવાન નિષ્પક્ષપાતી છે અને આપણે પક્ષપાતી હોઈએ તો ભગવાન સાથે તાર જોઈન્ટ થાય ખરો? ના થાય. હા, તો કે આપણે ધર્મ કરીએ છીએ પણ પક્ષમાં રહીને ધર્મ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર અત્યારે સૌથી વધારે મુખ્ય દુઃખનું કારણ હોય તો કે આપણી અંદર રહેલો પક્ષપાત છે. તો આજે ત્રિમંત્ર બોલશો તો તમારી અંદર જે પક્ષપાત છે અને જે દુઃખનું કારણ છે એમાંથી તમે બહાર નીકળશો. હું તમને આ ત્રિમંત્રનો અર્થ પણ સમજાવું છું. બરાબર? સારું સાહેબ. હવે પહેલું વાંચો. નમો અરિહંતાણમ. બરાબર છે. હવે નમો અરિહંતાણમ એટલે અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું. તો કે અરિ એટલે શું? તો કે દુશ્મન. અને હંતાણમ એટલે શું? તો કે જેણે હણી નાખ્યા છે એ. તો કે હર્ષલભાઈ, આપણે દુશ્મનો અંદર હશે કે બહાર હશે? બારે જ હોય ને સાહેબ. તો કે ખરેખર આપણને બહાર લાગે છે, પણ જે ખરેખર દુશ્મન છે એ આપણી અંદર ક્રોધ થાય કે નહીં? બહુ જ છે સાહેબ. માન, લોભ, આ બધું થાય કે નહીં? બહુ તો કે થાય છે ક્રોધ, સાહેબ. માન, માયા, લોભ, રાગ, દ્વેષ રૂપી જે દુશ્મનો છે તો કે એ બહાર નથી, આપણી અંદર છે. અને આપણી અંદરના દુશ્મનો આપણને દુખી કરે છે. તો કે હું નમો અરિહંતાણમ બોલું તો કે અરિહંત ભગવાન કોને કહેવાય? કે જેણે પોતાના અંદરના ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષી રૂપી દુશ્મનોને જીતી લીધા છે. તો કે એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે નમસ્કાર કરો છો એટલે શું થાય છે? તો કે એનો વિનય કરો છો અને એના વિનય કરવાથી એમના ગુણ આપણી અંદર પ્રગટ થાય છે. અદ્ભુત સાહેબ. તમે જેનો પણ વિનય કરો એના ગુણ તમારી અંદર પ્રગટ થાય. સાચી વાત છે સાહેબ. ખ્યાલ આવ્યો? હા સાહેબ. તો કે પહેલું નમો હરિહંતાણમ, પછી છે નમો સિદ્ધાણમ. તો કે સિદ્ધ ભગવંતને નમસ્કાર. તો કે સિદ્ધ ભગવંત કોને કહેવાય? તો કે જેને કોઈ પણ કર્મ રહ્યા નથી અને આ લોકમાંથી, બધા કર્મોથી અને આ લોકથી મુક્ત થઈને મોક્ષે જ ગયા છે, એવા પુરુષોને હું નમસ્કાર કરું છું. તો કે નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ ભગવંતને નમસ્કાર. નમો સિદ્ધાણમ. પછી નમો આયરિયાણમ એટલે આચાર્ય ભગવંતોને નમસ્કાર. કે આચાર્ય ભગવંત કોને કહેવાય? કે ભગવાને જે બતાવ્યા છે એ આચાર પાળે અને પળાવડાવે. તો કે એવા આચાર્ય ભગવંતોને નમસ્કાર. અને એમણે આત્મદશા સાધેલી હોય એટલે એની અંદરના ભગવાન પ્રગટ થયા હોય એવા આચાર્ય ભગવંતને હું નમસ્કાર કરું છું. નમો આયર્ય. નમો ઉવઝાયણ એટલે ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું.
તો કે ઉપાધ્યાય ભગવંત એટલે શું? તો કે શાસ્ત્રો જે ભગવાન બોલ્યા છે એના શાસ્ત્રો લખાય છે, પણ શાસ્ત્રો લખાયા પછી ભગવાને જે કીધું છે એ જેમ છે તેમ સમજાવનાર પુરુષોની અત્યારે ખોટ છે. ખ્યાલ આવ્યો? તો કે આ કેવા પુરુષો છે? તો કે ભગવાને જે શાસ્ત્રોમાં જે લખાયું છે, ભગવાન બોલ્યા છે, શાસ્ત્રોમાં લખાયું છે એ આપણને જેમ છે તેમ સમજાવે છે. નમો લોય સૌવ સાહુણમ. તો કે આપણે સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. તો કે સાધુ એટલે આપણે કોને સમજીએ છીએ? કે આ ભગવા કપડાં પહેર્યા હોય એને સાધુ કહીએ છીએ, પણ ભગવાનની ભાષામાં સાધુ કોને કહેવાય છે? તો કે જેણે આત્મદશા સાધી છે એવા સાધુ પુરુષોને નમસ્કાર કરું છું. ખાલી ભગવા કપડાં પહેર્યા હોય એવા નહીં, પણ આત્મદશા સાધી હોય અને કોઈને પણ ક્યારેય આડખીલી રૂપ ના થાય, સીધા ચાલે. ખ્યાલ આવ્યો? એવા સાધુ પુરુષોને હું નમસ્કાર કરું છું. નમો લોય કે સર્વ સાહુણમ. હવે હર્ષલભાઈ, આમાં તમને કોઈ વ્યક્તિ લાગે છે કે કોઈ વ્યક્તિને નમસ્કાર કરતા હોય? એવું તો નથી લાગતું સાહેબ. તો કે આ કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, આ 5 નમસ્કાર છે એ આપણે ગુણને નમસ્કાર કરીએ છીએ કે એની અંદર જેવા ગુણ પ્રગટ થયા છે એવા ગુણને નમસ્કાર કરીએ છીએ. અચ્છા. ખ્યાલ આવ્યો? હા, હવે સાહેબ. એના પછી છે એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો. આ 5 નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. સર્વ પાપનો નાશ કરે. સર્વ પાપનો નાશ કરનાર છે. ઓહો. અને મંગલાણમ ચ સૌવેસીમ પરમમ હવૈ મંગલમ. એટલે જેટલા આ બ્રહ્માંડમાં મંગલ કાર્યો છે એ સર્વ મંગલ કાર્યોમાં પ્રથમ મંગલ કાર્ય આ 5 પરમેષ્ઠી જે 5 નમસ્કાર કીધા એ જે નમસ્કાર છે એ સર્વ પ્રથમ મંગલ છે. અદ્ભુત સાહેબ. ખ્યાલ આવ્યો? અદ્ભુત. પછી બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો કે વાસુદેવ ભગવાન કોને કહેવાય? તો કે આપણને આપણા જેવા જ મનુષ્ય જેવા જ દેખાતા હોય, પણ એટલે નર જેવા દેખાતા હોય, પણ એમનામાં નારાયણની શક્તિ પ્રગટ થઈ હોય. ખ્યાલ આવ્યો? તો કે જેની અંદર નારાયણની શક્તિ પ્રગટ થઈ હોય એવા વાસુદેવ ભગવાનને નમસ્કાર કરું છું. આપણે કૃષ્ણ ભગવાનને વાસુદેવ તરીકે ઓળખીએ છીએ, પણ એ ગુણ છે એની અંદર એવા એમની સિવાય પણ બીજા 8 વાસુદેવ એટલે એવા 9 વાસુદેવ છે કે આપણે જ્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ છીએ તો ફક્ત કૃષ્ણ ભગવાન નહીં, પણ આવા ગુણ ધરાવતા જેટલા પુરુષો છે એ બધાને નમસ્કાર પહોંચે છે. ખૂબ ખૂબ સાહેબ. અદ્ભુત. ખ્યાલ આવ્યો? ઓમ નમઃ શિવાય. તો કે નમઃ શિવાય એટલે શિવ એટલે કોણ? તો કે આપણે જે જટાધારી શિવ ભગવાન જોઈએ છે કે શિવલિંગ જોઈએ છે તો કે એ પ્રતીક રૂપે છે. પ્રતીક રૂપે છે. તો ખ્યાલ સાચા આવ્યો? શિવ કોણ છે? તો કે સાચા શિવ કોણ? કે જેની અંદર શિવ એટલે શું? તો કે કલ્યાણ સ્વરૂપ. તો કે જેની અંદર આવું કલ્યાણ સ્વરૂપ શિવ સ્વરૂપ પ્રગટ થયું છે એને નમસ્કાર કરું છું. તો કે કલ્યાણ સ્વરૂપ એટલે શું? તો કે હર્ષિલભાઈ, તમે કોઈ જગ્યાએથી પ્રસાર થતા હોય, તમે આંબો જુઓ તો કેરી ખાવાનું મન થાય ને? થાય ને મને તો બહુ થાય. તો હવે તમે એને પથ્થર મારો તો એ આંબાનું ઝાડ તમને પથ્થર આપે કે કેરી આપે? કેરી જ આપે સાહેબ. પથ્થર ક્યાંથી આપવાની? તો કે એવી રીતે આ કલ્યાણ સ્વરૂપ ભગવંતો જે છે એને તમે પથ્થર મારો ને તો પણ એ તમને ફળ આપે. ખ્યાલ આવ્યો? જ્યારે આપણને કોઈ પથ્થર મારે તો આપણે શું કરીએ? હું તો એને પણ પથ્થર મારું, એના બાપાને પથ્થર મારું, એના આખા પરિવારને પથ્થર મારું. મને પથ્થર કેમ માર્યો? ખ્યાલ આવ્યો? તો કે આવા પુરુષને આપણે નમસ્કાર કરીએ તો એનામાં જેવા ગુણ છે એવા ગુણ આપણામાં પણ કલ્યાણ સ્વરૂપ ગુણ આપણામાં પણ પ્રગટ થાય. ખ્યાલ આવ્યો? તો કે હર્ષિલભાઈ, આ તમારે રોજ સવારે 5 વખત અને સાંજે 5 વખત બોલવાનું છે, તો ફાવશે તમને? ચોક્કસ સાહેબ. બરાબર છે. હવે જુઓ, પાછળ નમસ્કાર વિધિ છે, પાન નંબર 16.
સાહેબ આ નમસ્કાર વિધિ એટલે શું છે? તો કે બ્રહ્માંડના શ્રેષ્ઠ જે પુરુષો છે એમને એમને નમસ્કાર કરવામાં આવે છે. પણ સૌ પ્રથમ તમે વાંચો કે પહેલું શું લખ્યું છે, તમે વાંચો. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર છે. તો કે હવે આ સિમંદર સ્વામી ભગવાન કોણ છે? તો કે દાખલા તરીકે તમારું ઘર છે, એમાં તમે વર્ષોથી કોઈ ડૉક્ટરની દવા લાવો છો, 40-50 વર્ષથી તમે દવા લાવો છો, પણ હવે એ ડૉક્ટર એક્સપાયર થઈ ગયા, તો તમે એના ફોટા પાસે જઈને દવા માંગો તો દવા આપે ખરા? ના જ આપે ને સાહેબ, એ હયાત જ ક્યાં છે? હા, તો કે એ કેમ કામ નથી કરતા? તો કે હવે ફોટો કામ ના કરે, તો કે શું જોઈએ? તો કે જીવતા ભગવાન જોઈએ. તો કે જીવતા ભગવાન ક્યાંથી લાવશો? તો કે મહાવિદ્ય ક્ષેત્રમાં આ સિમંદર સ્વામી ભગવાન છે એ હાજર છે, અને એમને નમસ્કાર કરવા હોય તો આપણે નમસ્કાર કરીએ તો આપણે એમને ના પહોંચે. જેમ તમારે મુખ્યમંત્રીને મળવું હોય તો એમના જે આસિસ્ટન્ટ હોય એને મળવું પડે કે નહીં? પાક્કું મળવું પડે. ખ્યાલ આવ્યો? તો કે એવી રીતે તમારે સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર પહોંચાડવા હોય તો આ દાદા ભગવાનની સાક્ષીએ તમે બોલો તો એને નમસ્કાર પહોંચે. સાચે દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર હા, પહોંચે છે. તો કે અને એ જીવતા ભગવાન છે, અને જીવતા ભગવાન તમારું કામ કરશે. જીવતા છે, હા, સાક્ષાત જીવતા છે. સાક્ષાત છે. બહુ મોટી વાત ખ્યાલ આવ્યો? બહુ મોટું. તો આવી રીતે આ તમારે નમસ્કાર વિધિમાં 40 વખત સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર અને બાકી બધાને 5-5 વખત નમસ્કાર કરવાના છે. ફાવશે? ચોક્કસ સાહેબ. બસ. હવે આ તમારે ત્રીજું, પાન નંબર 18. સાહેબ અહીંયા તો 9 કલમો લખેલું છે. હા, તો કે આ 9 કલમો છે. તો કે એ શું છે? તો કે આપણે હાલતા ને ચાલતા આપણાથી કોઈને દુઃખ અપાઈ જાય છે કે નહીં? ચોક્કસ અપાઈ જાય છે. હવે તમને એક દાખલો આપું કે તમે વાવમાં જાઓ, હા. તમે વાવ પર જાઓ, કૂવા પર જાઓ, અને તમે બોલો કે તું ચોર છે, તો શું આવે? તું ચોર છે. તો કે તમે જે બોલશો એ પડઘો તમારી પાસે આવશે. ચોક્કસ. તો કે આ 9 કલમો કેવી છે? તો કે તમે તમારો જે વ્યવહાર છે એ આખો વ્યવહાર એવો શુદ્ધ કરે છે કે તમારાથી કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જીવને દુઃખ ના પહોંચે. એટલે તમે આ પહેલી કલમ વાંચો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. બરાબર છે? તો કે આ તમારે આ એક કલમ છે, એવી 9 કલમ છે. તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 વખત બોલવાની છે. હર્ષિલભાઈ, ફાવશે? પાક્કું. ખાલી ફક્ત 3 વાર જ બોલવાની છે તો પાક્કું જ ફાવી જાય છે. બહુ સરસ, બહુ સરસ. હવે એના પછી પાન નંબર 20 કાઢો, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. સાહેબ આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના તો સમજાય, પણ આ શુદ્ધાત્મા એટલે શું છે? હા, એ તમે તમારી અંદર જે ભગવાન બિરાજેલા છે, તો કે એવા જીવ માત્રમાં ભગવાન છે. જીવ માત્રમાં ભગવાન? હા, તો કે જીવ માત્રમાં ભગવાન છે, જેને આપણે આત્મા કહીએ છીએ. તો કે જેટલા જીવ છે એ બધા જ આત્મા, એટલે એ પરમાત્મા સ્વરૂપ છે. તો કે આ જે પ્રાર્થના કરીએ છીએ તે આપણી અંદર જે ભગવાન બેઠા છે, આપણી અંદર જે પરમાત્મા છે એને પ્રાર્થના કરીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે આ તમને આ જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના તમે બોલો, એમાં તમારે જ્યાં જ્યાં તમારી ભૂલો થતી હોય દિવસ દરમિયાન એની માફી માંગવાની છે. આમ તો સાહેબ દિવસમાં કેટલી બધી ભૂલો થઈ જાય. કોઈનું ઉપર ક્રોધ થઈ જાય, કોઈનું કંઈક લાલચ થઈ જાય, એમ તો કેટલું બધું ક્રોધ થાય સાહેબ. હા, તો આ બધી જ માફી તમે આ બોલશો એટલે તમને બધી જ માફી મળી જશે. બધી માફી મળી જશે? બધી માફી મળી જશે. અદ્ભુત કહેવાય આ તો. ખ્યાલ આવ્યો? હા સાહેબ. હવે ત્યારબાદ જુઓ સામે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
તો કે આ દાદા ભગવાન એટલે કોણ? તો કે આપણે સામાન્ય રીતે જે તમને અહીંયા પુસ્તકમાં ફોટો છે ને, હા હા, તો કે આપણને દાદા ભગવાન જે ફોટામાં દેખાય છે એ લાગે છે, હા ખ્યાલ આવ્યો? પણ ખરેખર દાદા ભગવાન એટલે કોણ? તો કે જે દાદા ભગવાનની અંદર પ્રગટ થઈ ગયું હતું, જે આત્મા પ્રગટ થયેલો એ દાદા ભગવાન. કે એ દાદા ભગવાન કેવા છે? તો કે જ્યાં જ્યાં આ તમે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો એટલે શું થશે? તો કે જ્યાં જ્યાં તમને તમારી ભૂલો થાય છે ત્યાં જે તમારો આત્મા જે પ્રગટ થાય છે એ પ્રગટ આત્મા તમારી જેટલી પણ ભૂલો થાય છે એને તમને બતાવતું રહેશે. કારણ કે જેમ જેમ તમે દાદા ભગવાનના અસીમ જય જયકારો કરો છો તો કે તમારી અંદર તમારા પોતાના જ પરમાત્માને પ્રગટ કરો છો. અને પ્રગટ થાય એટલે જેમ અંધારું હોય તો તમને કશું દેખાય ના દેખાય તો કે એવી રીતે તમારા જીવનમાં અત્યારે અંધારું છે એટલે તમને તમારી કોઈ ભૂલો નહીં દેખાય. પણ દાદા ભગવાનના અસીમ જય જયકાર કરશો એટલે તમારી અંદર આત્મા જે પ્રગટ થશે, અજવાળું થશે, એ તમને તમારી બધી જ ભૂલો બતાવશે. તો એવું કરવાથી હું દાદા ભગવાન જેવો પણ બની શકું છું? દાદા ભગવાન જેવા જ તમે છો, પણ દાદા ભગવાનનો આત્મા પ્રગટ થયેલો અને આપણો પ્રગટ થવાનો બાકી છે એટલો જ ફરક છે. પણ આ તમે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો એટલે આ આત્મા પ્રગટ થઈ જશે. શું વાત છે સાહેબ! ખ્યાલ આવ્યો? હવે તમારી પાસે તો આ એક જ તમને પથ્થર મળ્યો હતો અને આ હું તમને જે આપું છું એ તમને 5 ડાયમંડ આપું છું. આ 5 ડાયમંડ એવા છે કે તમે આમાં તો તમારે માગવું પડતું હતું, પણ આ 5 ડાયમંડ એવા છે કે તમે કલ્પના નહીં કરી હોય એવું તમને પ્રાપ્ત થશે. શું વાત છે સાહેબ! મને આવા જ સુખની તલાશ છે અને તમે મને એ જ પ્રદાન કર્યું છે. હા, જો હું તમને અત્યારે 5 વખત દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવું છું, એ તમારે એ જ રીતે દાદા ભગવાનના અસીમ જય જયકારો ગાઈને તમારે ત્યાં બોલવાનું છે. તમારે ઘરે ઓછામાં ઓછું 10 મિનિટ બોલજો અને તમને જ્યારે પણ તકલીફ જેવું લાગે ત્યારે આ દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલશો તો તમે નહીં કલ્પના કરી હોય એવું તમને ફળ મળશે. સારું કહેવાય સાહેબ. ખ્યાલ આવ્યો? તો કે હું તમને 5 વખત બોલાવું છું, બરાબર? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હર્ષિલભાઈ, તમે આ નિયમિત કરશો ને? ચોક્કસ સાહેબ. ચોક્કસ કરજો. અત્યારે તમે ખાલી 5 વખત દાદા ભગવાનનો અસીમ જય જયકારો બોલાવ્યો અને મને અંતરથી થોડી થોડી સુખની અનુભૂતિ થવા માંડી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એ હું હવેથી પાક્કું હર રોજ નિયમિત રૂપે કરીશ. પણ કરીશ સાહેબ ચોક્કસ. હવેથી. હા. અને દેવમ તને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે તે મને આમની સાથે સંગાત કરાયો. હવેથી હું પણ તારી જોડે હર વર્ષે શિબિરમાં આવીશ અને નવું નવું શીખીશ જ. હું પણ ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર નમસ્કાર વિધિ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. ત્રિમંત્ર નમસ્કાર વિધિ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના.
નવકલમોને અસીમ જયકારા, નવકલમોને અસીમ જયકારા, એ જ ખરા છે ડાયમંડ, એ જ ખરા છે ડાયમંડ, હા હા એ જ ખરા છે ડાયમંડ. આપે છે જે સુખ કાયમનું, જે સુખ કાયમનો સ્થિર કરે મન ડગમગતું, સ્થિર કર મન ડગમગતું. ના કોઈ એને ચોરી શકે, ના કોઈ એને ચોરી શકે, ના કરી શકે કોઈ દૂર. ના કોઈ કરી શકે દૂર. વાપરતા થાય અનોખો આનંદ, વાપરતા થાય અનોખો આનંદ. સમય હવે કેમ વેડફાય, સમય હવે કેમ વેડફાય, હા હા સમય હવે કેમ વેડફાય. સમય હવે વેડફાય. એ જ ખરા છે ડાયમંડ, એ જ ખરા છે ડાયમંડ. હા હા એ જ ખરા છે ડાયમંડ, એ જ ખરા છે ડાયમંડ. એ જ ખરા છે ડાયમંડ. એ જ ખરા છે ડાયમંડ. તાળી. રેડી? 5 ડાયમંડ. હવે થોડા દિવસો બાદ ત્રણેય મિત્રો ભેગા મળીને ફરી આપતપુત્રને મળવા માટે આવે છે. જય આવો સચ્ચિદાનંદ. આવો હર્ષિલભાઈ, આવો દેવમભાઈ, આવો તારકભાઈ, આવો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. થોડા દિવસો મેં સાચે તમે તે કીધું એ 5 ડાયમંડ મેં સાચે પૂરા કર્યા. એટલી સરસ સુખની અનુભૂતિ થાય છે, એટલો અહોભાવ થાય છે. જો આ મને પહેલા મળી ગયો હોત તો મને આટલો દુઃખ જ સહન કરવાનું ન થયો હોત. સાહેબ, હર્ષિલભાઈને થયું હતું એવું મને પણ અનુભવ નહોતું થયું, પણ મેં આ 5 ડાયમંડ તમે આપ્યા તો મારા જીવનમાં પણ સુખ થઈ ગયું. ઓહો, બહુ સરસ, બહુ સરસ. આ દાદા ભગવાને કેટલી આપણા પર કૃપા કરી છે. ચોક્કસ જય સાહેબ. સચ્ચિદાનંદ. સાહેબ, જો તમારી અરજી હોય તો હું થોડીક વાર દાદા વગરના સિંધકારો બોલાવી શકું? ચોક્કસ બોલાવો, કારણ ચોક્કસ કે બોલાવો. આજે કેવું હતું કે સુખ હોય કે દુઃખ હોય, જ્યારે પણ બોલું ત્યારે એટલો અહોભાવ થતો હતો જાણે દાદા સાક્ષાત મારે અહીંયા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આવ્યા છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. બોલાવું સાહેબ? હા, તમને બધાને પણ આ સુખનો અનુભવ કરવો છે કે નહીં? આવાજ નથી આવતી? પાક્કું? બધા મારી જોડે બોલશો? બોલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય બોલો. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. દાદા ભગવાન હા, તાલી. જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો કાલી હલો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કાલી જોશી અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો જય હો હલો જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કાલી અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાન ચાલી અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાન જય હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હેલો. વારસ અહો દાદાના વારસ અહો દાદાના. સુરવીર તારે લાવજો સુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ મેટકે મરાંત સંકટ મેટકે. ટેકના ધરનાર છે તે ટેકના ધરનાર છે. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ. અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય